હાલો દોસ્તો, દૂધમાં સેવ મરચાં. વાહ, મરચાં. હવે પપ્પા બોલાવી દીધા એક્સિડન્ટ. તડાકા તડાકા ને ભડાકા. અમારા પ્રેમભાઈ ભડાકા, જે ભડાકા આવ્યા હવે જોરદાર ભાઈ ભાઈ. આ વસ્તુ તમે કોમેન્ટ કરીને કહેજો કે શું કહેવાય નહીં. હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો જો ગાડી બાડી ખાલી કરીને આવી ગયા છીએ મસ્ત મજાના, બરાબર. ને સામે એક નદી આવેલી જાય છે મસ્ત મજાની. ને હવે આપણે લગ્ન સ્ટાર્ટ કરી દઈએ મસ્ત મજાનો. જય માતાજી, જય મોડે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? મજામાં ને? તો આજના વ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે બધા નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જજો, બરાબર. તો ચાલો, બરાબર વાળું એક ટેવ પડી ગઈ છે દોસ્તો, એ કાઢવી જોશે ઘરની. હો, નહીં કાઢવી પડે, બહુ ટેવ પડી ગઈ. બરાબર બરાબર ને બરાબર બરાબર જ છે બધું. પણ ચાલો બહેના રહેજો વિડીયોમાં અને જમા ચક્કર બોલાવીએ કંઈક આજે. દોસ્તો ટ્રાફિક બહુ છે હમણાં, રસ્તાના વ્યૂ પણ બહુ મસ્તીના છે. વાદળાના કારણે બહુ નથી દેખાતો ને રસ્તા ખરાબ પણ બહુ થઈ ગયા છે. જો કે વરસાદ પણ એવા છે ને ખતરનાક, એટલે આમાં કોઈને કંઈ કહેવાય એમ છે નહીં. આપણે દુઃખી છીએ એમાં અત્યારે ખેડૂત વધારે દુઃખી છે. આપણે જો કે હાઈવે ઉપર રખડીએ છીએ, ખાવા પીવાનું સારું મળી રહીએ છીએ, પણ ઘણા લોકો પાણીની અંદર જમવાનું બનાવી રહ્યા છે ને, એનું જોઈને બહુ દુઃખ લાગે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો બહુ વરસાદ પડ્યો છે. તો ભલાઈ કરીને પ્રેમથી કોઈ લોકો છે ને બહાર રખડવા ના જતા, ફરવા ના જતા, હાઈવે ઉપર ઓછા નીકળજો. રસ્તા ઘણા બધા બંધ છે. અને અમારા શીતલબેનના વિડીયો કેમ નથી આવતા ઘણા લોકો પૂછતા હશે, તો એને પણ કહી દઉં તમને કે ભાઈ એના વિડીયો નહીં આવી શકે, કારણ કે ત્યાં લાઇટ નથી, મોબાઈલમાં ચાર્જિંગ નથી ને વરસાદના કારણે બધું બંધ છે. તો આ પ્રોબ્લેમ છે હમણાં. તો બધાને કંઈ સાતમ આઠમના વિડીયો એના આવશે જોરદાર, પણ થોડાક વેઇટ કરજો. લાઇટ નથી એના કારણે એ વિડીયો નથી નાખી શકતી, બરાબર. અત્યારે જો કે એના વાત પણ નથી થતી, કોઈ પણ મોબાઈલ છે એની ચાર્જિંગ નથી ને ક્યાંય ચાર્જિંગ કરવા જઈ શકે એમ પણ નથી. એટલો વરસાદ પડે છે, હાલત બહુ ખરાબ છે એની, બરાબર. ઘરે જ છે એટલે આમ સેફ છે, કોઈ તકલીફ નથી, પણ વરસાદના કારણે હાલત થોડીક ખરાબ થઈ ગઈ છે. જો કે કોઈ પાણી ભરાય એવી પરિસ્થિતિ નથી ત્યાં, અમારે કોઈ પાણીનું કોઈ ઓલું આવે એવું નથી, પણ તો મોબાઈલમાં ચાર્જિંગ ના રહીએ અને લાઇટું ના હોય ને એ તકલીફ રહીએ થોડી ઘણી, ને બાકી તો બીજી કોઈ તકલીફ નથી, બરાબર. એટલે કે હમણાં અમે વાત કરી હતી બીજાના મોબાઈલમાં, તો એવો રિપોર્ટ મળ્યા હતા કે ભાઈ ત્યાં લાઇટ નથી એના કારણે વાત નહીં થાય, પણ તમે એને ટેન્શન ના લેજો કાંઈ, બધા એવા રિપોર્ટ મળી ગયા છે. પણ એને વિડીયો નહીં આવે તો તમને આ ખાસ મેસેજ આપી દઉં, જેટલા એના ફ્રેન્ડ આપણા વિડીયો જોતા હોય તો એમને મેસેજ મળીએ, બરાબર ને. ચાલો મળીએ આગળ. ભાઈ સાહેબ ક્યાં લગતા હે ડુંગર, વાવ. કાચ ખરાબ છે થોડોક, એડજસ્ટ કરી લેજો. વાવ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. મનાલી પહોંચ ગए, મનાલી. જોરદાર હો ભાઈ, ખતરનાક ખતરનાક ખતરનાક. ખતરનાક વ્યૂ પર કઈ ઘટે, કઈ નો ઘટે ને તો બસ. કઈ ઘટવું જોઈએ જ નહીં. હા, ઘટવું ના જોઈએ કઈ, બાકી બધું હાલવું જોઈએ ધમાકેદાર. હો
અહીંયા શું હોય, ક્રેન ને પડ્યું છે નાનકડા, એક ક્રેન પડ્યું ને કુવા જેવું છે ને એવું કંઈ છે તે હોય. અને આપણે વ્યૂનો મોજ માણો, વ્યૂનો જોરદાર વ્યૂ. ઓ ભાઈ સગડા તો હોય. ડુંગર કેમ છે જલ્યો છે ને, કઈ ઘટે કઈ ના ઘટે. વાહ ભાઈ વાહ, હાલી ગયો. ના ભાઈ હજુ તેલું કઈ એ વોટર ક્રોસિંગ હતું કરતા યાદ નહીં. પાછી વખતે વાત ઊભી રાખી, સ્પેશિયલ ગાડી અહીં બ્રેક મારી. વોટર ક્રોસ હતું, વોટર ક્રોસ. ઉપરથી પાણી આવતું હતું, શું કહેવાય ખબર નહીં, પણ ઉપર પહાડોમાંથી પાણી આવતું હતું ને, મસ્ત હતું. અમુક અમુક જગ્યાએ પાણી પડતા હોય પણ આપણે ખબર ના હોય, જે ધમાધમ જતા હોઈએ, નીકળી જાય તે દેખાય. ક્યાં વાત છે, જો પહાડો ભાઈ ઘટે નહીં. આ બાજુ વ્યૂ જોતા એટલો મસ્ત વ્યૂ આવે, ખતરનાક હો ભાઈ. આ ડુંગરના ચારે બાજુથી રાઉન્ડ મારી લીધો. બોલો, આ ડુંગર છે ને, હું ઓલી બાજુથી આવ્યા વાહનથી ને અહીંયા આ બાજુ આખો ઘૂમરો માર્યો, આખો ઘૂમરો. વિડીયોમાં ગાડી ઠેકી જાય છે ફૂટપારી. आगे देखो आगे, पीछे मत देखो पीछे. આવું છે દોસ્તો નજરાણું આપણા દેશનું. દેશ જ કહેવાય ને. મહારાષ્ટ્ર છે એ આપણું, ગુજરાત છે એ આપણું. મારે ભાઈ એક ઉતાવળમાં આવે જ છે વાહનથી, 3 ગાડીઓ ભેગી જ છે. એક આવે છે મારે ભાઈ સિંહ, જે ઓવરટેક કરે જ છે, ઓન સાઈડમાં છે. દેખાય છે એમ, જો मेरा भाई लोगों को लग गया है थोड़ा सा चाय पानी का, नाश्ता पानी का। भूख लगी गई है तो नाश्ता पानी कर लीजिए, चા પાણી પી લઈએ તો પાર્ટી બધી હાલીને આવે જ છે ને અમે નાસ્તા પાણી કરી લઈએ. હાલો દોસ્તો, દૂધમાં સેવ મસાલા, વાહ મરચા, બાજરાના રોટલા. કેમ છે રોટલા બાજરાના ભાઈ? હાલો જમી લઈએ પછી મળીએ. ખાઈ લીધું મસ્ત મજાનું. હે ખાવાની મજા આવી ગઈ, જોરદાર. શું વાત ભાઈ, ભાઈ ભૂકા કાઢી રાખ્યા હો. બાજરાના આખા રોટલા ખાઈ ગયા. મસ્ત વાતાવરણ છે ને, મજા આવ્યા રાખે ને. વાતાવરણ એવું મસ્ત છે ઉપર કે ઘટે એવું નથી. ને આ છે ને હોટલનું લોકેશન આવ્યું છે ને ગુજરાત ચેકપોસ્ટ થી 1.5 કિલોમીટર આ બાજુ. કા હા, ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ થી 1.5 કિલોમીટર મહારાષ્ટ્રમાં આવ્યું છે. કોઈને પણ આવવું હોય તો જો આ લોકેશન છે, રામદેવ રાજ પુરોહિત ધાબા. 3 ગાડી ઊભી છે, 2 આગળ આપણી વાત પેઢી આવે છે. જોતા ભરભરાટ બોલતી આવે છે. પપ્પા બોલાવે છે એક્સિડન્ટ. જોરદાર એક્સિડન્ટ છે, ખતરનાક. ટ્રેન કાઢે છે, પોલીસ વાળા ડાયવર્ઝન કાઢ્યું બ્રિજ નીચેથી. પોલીસ વાળા આવી ગયા છે, પોલીસ વાળા ડાયવર્ઝન કાઢી દીધું છે, ટ્રાફિક થઈ ગઈ છે જામ. બરાબર, બ્રિજ ઉપર બધું જામ છે, બ્રિજ ઉપર નથી હલવા દેતા, એની નીચેથી નીકળી આવીએ તો ટ્રાફિક
અને નીચે રસ્તો જે આવે એક નંબર ખરાબ, કઈ ઘટે નહીં એવો. હાલો આપણે પહોંચી ગયા છીએ ચીખલી, કોલેજ સર્કલ આવવાની તૈયારીમાં છે. અને ભાઈ આવી ગયા છે. બધા લોકો કહેતા હતા ને ભાઈ ને તમારે મસ્ત જામે છે, ભાઈ કેમ નથી? તો જો ભાઈ આવી ગયા. બરાબર. હાલો હવે જે કપટી ભરવા માટે પાછા મનોહરનું. હવે ભાઈ આપણી જોડે જવાના છે, ટેન્શન ના રહેતા. હવે બે ભેગા આપવાના છે. ઘરે કોઈ છે નહીં એટલે અહીંયા હવે બે રખડ્યું ભેગા, વિડીયો બનાવ્યું મસ્ત મજાના અને મોજ કર્યું બે. બરાબર ને? બે ભેગા હોય તો આમ મજા આવે વિડીયો બનાવવાની. એટલે એકલા હોય તો હું બોલવું, શું વિડીયો ઉતારવાનું, એમાં શું એટલે એ બધા લોચા થાય. ભાઈ હોય તો હરી વચ્ચે કંઈક બોલતા આવે એટલે મજા આવે. એમ તમને મજા આવે, મને મજા આવે. બરાબર ને? ચાલો બન્યા રહેજો વિડીયોમાં. હાલો ભાઈ, વિયાળું કરવા માટે બેસી ગયા છીએ. મસ્ત મજાના સેવ મસાલા અને અહીંયા છે આ પાલટીને તડકા દાળ છે ને, દાળ તડકા, તડાકા ને ભડાકા. અમારા પ્રેમભાઈ ભડાકા, જો ભડાકા આવ્યા હવે જોરદાર. ભાઈ આ વસ્તુ તમે કોમેન્ટ કરીને કહેજો કે શું કહેવાય નહીં, અમે નહીં કહીએ. બરાબર છે? આ વસ્તુ શું છે ને કોમેન્ટ કરીને કહેજો તમે. આ રાજસ્થાનીની સ્પેશિયલ વસ્તુ છે. આ ઘી માથે જો તમે. ભાઈ આ વસ્તુ શું છે તમે જરા કોમેન્ટ કરીને. હાલો ભાઈ, હાલો જો ભાઈ. આ એકમાં 4 જણા ખાઈ લે દબાવી. બરાબર. હાલો હવે તમે કોમેન્ટ કરી દેજો આ વસ્તુ શું છે નહીં. બરાબર, મળીએ પછી. જો આ બધા ખાઈ ગયા, આખી થાળી સાફ કરી ગયા ચાટી ચૂટી. બરાબર. અમારા બે વચ્ચે ભાઈનો એટલો ટુકડો વધ્યો, મારે એટલો વધ્યો. શાક થોડું વધ્યું, છાસ 2 પી ગયા, રોટલો વધ્યો. બહુ મસ્ત રોટલો, મજા આવી ગઈ. પણ ખૂટે નહીં, વાંધો એ હવે બહુ મોટો હોય, 5-6 જણા હોય ને તો આ એક રોટલો ખાઈ શકીએ આપણે ગુજરાતી. કે રાજસ્થાની તો 2 જણા વચ્ચે એક ખાઈ જાય, આપણે એક રોટલામાં 6 જણા ખાઈ લઈએ. બરાબર ને? તો જો અમારે હજી 1 જણું ખાઈ લઈએ ને એટલો રોટલો બચ્યો છે. અડધામાંથી 1 જણ હજુ ખાઈ લે. બરાબર. તો હાલો હવે મળીએ પછી. જો આપણી 3 ગાડી ઊભી છે, 1, 2 ને 3, અને કોઈ ઊભી નહીં, આપણી ગાડી છે છેલ્લી. બરાબર. અહીંયા 2 હલાવે છે ને, એક આ ભાઈ છે ને, એક ઓલા બીજા ભાઈ વાહ આવે છે. જો રાજપુરોહિત ધાબા ભચડ જઈ નાખી, હારીપટનું ખાઈ નાખ્યું આજે દબાવીને. કારણ કે આજે ભાઈ હલાવવા વાળા છે, આપણે ટેન્શન નથી કાંઈ. ભાઈ જીખીએ ભચડ આપવાની અને આપણે નિંદ્રું કરવાની છે. બરાબર. જો ગાડી ઊભી છે ને બધા ડ્રાઈવર હોવાની ગાડી પકડવા માંડ્યા છે અને આપણે હવે ફુવાવારી કરવાની છે. હાલો હવે મળશું ડાયરેક્ટ સવારે નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો. નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બેલ આઇકનનું બટન દબાવતા જજો. બરાબર ને? તો બરાબર તો ભૂલાતું જ નથી. હવે આપણે ટેવ પડી ગઈ. બરાબર. તો દોસ્તો આ વિડીયોને એન્ડ કરી નાખ્યું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો. નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને કોમેન્ટ પણ કરતા જજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.